Welcome all on Krishi Bhandar friends. Good evening all of you. ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે એક્સટેન્શન એજ્યુકેશનના જે ક્વેશ્ચન છે કે જેને કવર અપ કરીશું અને આ જે એક્સટેન્શન એજ્યુકેશનનો જે આપણો ટોપિક એક છે એન્ટરપ્રિનરશિપ એના રિલેટેડ આજની એમસીક્યુ સિરીઝમાં બધા જ એમસીક્યુ રહેશે અને આ જે એન્ટરપ્રિનરશિપનો જે કન્સેપ્ટ છે એ થોડો બ્રોડ કન્સેપ્ટ છે. તો એના માટે આપણે વધુ હજી 2-3 એમસીક્યુ સિરીઝ આવશે કે જેમાં સ્પેસિફિક એન્ટરપ્રિનરશિપ રિલેટેડ હશે. તો આ જે ટોપિક છે એને વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો કેમ કે આપણું જે 20 માર્ક્સનું એક્સટેન્શન છે એમાં આ ટોપિકનું પણ ઘણું ઇમ્પોર્ટન્સ રહેલું છે. તો આપણે વધુ ટાઈમ બગાડતા નથી અને આપણી આજની જે એમસીક્યુ સિરીઝ છે કે જેની શરૂઆત કરીએ છીએ. પરંતુ એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ ક્વેશ્ચન. તો એમાં છે ખાલી જગ્યા એક જ છત હેઠળ નાના અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને જરૂરી એવી બધી જ સેવાઓ અને સહાય પૂરી પાડવામાં આવે છે. તો કોના દ્વારા બધી જ સેવાઓ અને સહાય છે કે જે પૂરી પાડવામાં આવે છે? તો એના માટે આપણને છે ડિફરન્ટ ઓપ્શન આપેલા છે કે જેમાં ફર્સ્ટ આપણું છે KSIDC, ત્યારબાદ છે KITCO, ત્યારબાદ છે DIC અને ત્યારબાદ છે KINFRA. તો આપણો રાઈટ આન્સર આવશે થર્ડ, DIC. આપણે શું આવશે રાઈટ આન્સર? DIC એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. શું છે DIC નું ફૂલ ફોર્મ? ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ઇન્ડસ્ટ્રીઝ. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સિડબીનું કાર્ય છે? સિડબીનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સિડબી શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રી એટલે કે જે સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય છે એના માટે જે ડેવલપમેન્ટ કરે છે એને સિડબી તરીકે ઓળખીએ છીએ. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો નીચેના પૈકી કયું સિડબીનું કાર્ય છે? એટલે કે જે સિડબી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક છે તો એનું ફંક્શન શું હોય છે? તો એના માટેના આપણે આન્સર જોઈએ કે બીજ મૂડીનું વિસ્તરણ, ત્યારબાદ છે બિલનું ડિસ્કાઉન્ટિંગ, ફેક્ટરિંગ સેવાઓ પૂરી પાડવાની. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ડી, આપેલ બધું જ. કેમ કે આ જે સિડબી છે કે સૌપ્રથમ તો સિડબી મેં તમને ફૂલ ફોર્મ જણાવ્યું કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો હવે સિડબી વિશે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે કે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો 1990માં એની સ્થાપના કરવામાં આવેલી હતી. અને આ જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક છે તેનો મેઇન પર્પઝ શું હતો? તો કે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું. જે આપણું MSME સેક્ટર હોય છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, કે જેને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરું પાડવાનું, ત્યારબાદ છે ફાઇનાન્શિયલ પ્રમોટિંગ કરવાનું. ઇન્સ્ટિટ્યૂટ હોય છે એને પ્રમોટિંગ કરવાનું, ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાનું, ત્યારબાદ છે ડિસ્કાઉન્ટિંગ આપવાનું. એટલે કે કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કરીએ તો એના માટે આપણે સિડબી છે કે જે લોન પણ પ્રોવાઈડ કરતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિડબીની સ્થાપના ખાલી જગ્યા પેટા કંપની તરીકે કરવામાં આવેલી હતી. તો સિડબી છે કે જે એની સ્થાપના
ખાલી જગ્યા પેટા કંપની તરીકે કરવામાં આવેલી હતી. તો સીડ બી આપણે જોયું કે જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક છે તો એની ખાલી જગ્યા પેટા કંપની તેની સ્થાપના જે સીડબીની સ્થાપના કરવામાં આવેલી એ ખાલી જગ્યા પેટા કંપની તરીકે કરવામાં આવેલી હતી. તો શું છે આઈડીબીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રી સીડબી એટલે શું છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, પણ આઈડીબીઆઈ પેટા કંપની છે એ શું છે એની સ્થાપના માટે તો કે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે નેક્સ્ટ રાજ્યના ઔદ્યોગિક નિગમો ખાલી જગ્યાના વિકાસમાં રોકાયેલા છે. એટલે કે જે રાજ્ય આપણું હોય છે એના ઔદ્યોગિક જે નિગમો હોય છે એ ખાલી જગ્યાના વિકાસ. જો ઔદ્યોગિક નિગમ હોય છે તો શું કરે છે ઔદ્યોગિક જે વસાહતો હોય છે એનું વિકાસ કરવામાં એનું મેઇન ફંક્શન હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા એ જ્ઞાન, કુશળતા અને યોગ્ય હેતુઓનું સંયોજન છે કે જે વ્યક્તિ પાસે આપેલ કાર્ય કરવા માટે હોવું જોઈએ. તો વ્યક્તિ પાસે એવું શું હોવું જોઈએ? દ્રઢતા, યોગ્યતા, પહેલ કે સર્જનાત્મકતા. તો શું છે પહેલ? પહેલ એટલે કે આપણે કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ તો ઇનિશિયેટિવ આપણે કર્યું એવું કહીએ ને કે કઈ વસ્તુ કરવા માટેનું એક પેલું પગલું મૂક્યું છે, શરૂઆત કરી છે. તો શરૂઆત છે એ શું છે તો કે જ્ઞાન, કુશળતા અને યોગ્ય હેતુનું સંયોજન છે કે જે વ્યક્તિ પાસે આપેલ કાર્ય કરવા માટે હોવું જોઈએ. પહેલ. ત્યારબાદ નેક્સ્ટ આમાંથી કયું ઔદ્યોગિક સાહસિકતા માટે સામાજિક અવરોધ છે? તો કયું સામાજિક અવરોધ છે? નીચું સ્થાન કે લોકોની રીતભાત? એટલે આપણો રાઈટ આન્સર આવશે બંને. લોકોની રીતભાત એટલે શું છે તો કે સોશિયલ વેલ્યુઝ, અને ત્યારબાદ છે નીચું સ્થાન એટલે કે ઔદ્યોગિક સાહસિક માટે સામાજિક અવરોધ છે. તો એમાં આપણું નીચું સ્થાન અને લોકોની રીતભાત બંને આપણા રાઈટ આન્સર આવશે. ત્યારબાદ નેક્સ્ટ આમાંથી કઈ એમએસએમઈની સ્થાપના એમએસએમઈની સમસ્યા છે? એટલે કે જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે તો એની કઈ સમસ્યા છે? તો એના માટે આપણે વાત કરીએ તો બોગસ એકમો, ત્યારબાદ છે અપૂરતા નાણાં અને લેક ઓફ મેનેજરિયલ એક્સપિરિયન્સ એટલે કે અનુભવની જે ખામી આપણને ઘણી વખત જોવા મળતી હોય છે એના લીધે જે એમએસએમઈ ઉદ્યોગ હોય છે એનો વિકાસ થવાની જગ્યાએ એ લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે. તો એટલા માટે અહીંયા આપણા રાઈટ આન્સર આવશે આપેલ બધું જ. ત્યારબાદ નેક્સ્ટ ખાલી જગ્યા રોકાણ માટે શક્ય તકો શોધવાના હેતુથી આર્થિક ડેટાનું સંગ્રહ, સંકલન અને વિશ્લેષણની પ્રક્રિયા હોય છે કે જે કરવામાં આવતી હોય છે. તો વિશ્લેષણની ત્યારબાદ છે ડેટાનો સંગ્રહ અને સંકલન એ બધાનું જે પ્રક્રિયા કરવામાં આવે ક્યારે કરવામાં આવતી હોય છે તો કે જ્યારે આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય છે એનું મૂલ્યાંકન કરતા હોય છે. શું કરીએ છીએ? પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરીએ તો ત્યારે રોકાણ માટે શક્ય તકો શોધવાના હેતુથી આર્થિક ડેટા સંગ્રહ કરીએ છીએ, સંકલન કરીએ છીએ અને વિશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે કે આપણે કંઈ પણ પ્રોજેક્ટ છે એનું સ્ટાર્ટઅપ કરવું હોય છે તો એમાં શું તકો રહેલી છે, એનાથી આપણને બેનિફિટ થશે કે નહીં એ આપણે જોઈએ. આપણી કઈ કમ્પિટિટર જે કંપની હોય છે એ કેવી રીતે શું કરે છે એનું આપણે થોડીક માહિતી મેળવીએ. એવી રીતે બધા જ જે ડેટા હોય છે કે જેને આપણે માહિતીને ભેગી કરીએ છીએ અને એ જે માહિતીને ભેગી કરીએ એના ઉપરથી આપણે કંઈક વિશેષ તારણ કાઢતા હોય છે કે નહીં આપણે આ બિઝનેસ કરશું તો આપણને પ્રોફિટ થશે કે નહીં એવું. તો એ જે આર્થિક જે ડેટા હોય છે કે જે આપણે સંગ્રહ કરતા હોય, સંકલન કરતા હોય અને વિશ્લેષણ જે કરતા હોય છે કે જે પ્રોજેક્ટનું આપણે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન જ્યારે કરતા હોય છે ત્યારે. ત્યારબાદ નેક્સ્ટ ખાલી જગ્યા નાના અને મધ્યમ ઉદ્યોગોને વાજબી કિંમતે કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. તો કન્સલ્ટન્સી સેવાઓ એટલે શું છે? તો કન્સલ્ટન્સી જો સેવાની આપણે વાત કરીએ તો કંઈ પણ આપણે બિઝનેસ કરતા હોઈએ એમાં અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય કે જેને કંઈ પર્ટિક્યુલર બિઝનેસમાં કંઈ સમસ્યા જણાય, કોઈ વ્યક્તિ રિલેટેડ અથવા તો બિઝનેસ રિલેટેડ વોટેવર, તો એ પણ જે પણ સમસ્યા હોય છે એને કેવી રીતે એનું નિરાકરણ લાવી શકીએ, ત્યારબાદ એની જે પ્રક્રિયાઓ હોય છે એમાં કેમ સુધારો કરી શકીએ અથવા તો કંઈ પણ જે નવી
ટેકનોલોજી છે કે વોટેવર નવું જે ઇમ્પ્લિમેન્ટ હોય છે કેવી રીતે આપણે કરી શકીએ એના વિશેની જે સલાહ સૂચનો જે આપતું હોય છે કંપનીને, તો એને કન્સલ્ટન્સી સેવાઓ કહીએ છીએ. અને ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ છે કે Naukri.com એ પણ એક ટાઈપની કન્સલ્ટન્સી સેવા છે. તો આવી જ રીતે નાના અને મધ્યમ ઉદ્યોગો હોય છે કે જેને વાજબી કિંમતે કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે સીડો, એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સીડો શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જે નાના અને મધ્યમ ઉદ્યોગો હોય છે એને વાજબી કિંમતે કન્સલ્ટન્સી સેવાઓ પૂર્ણ કરે છે અથવા તો પૂરી પાડે છે. ત્યારબાદ નેક્સ્ટ, ખાલી જગ્યા એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઉચ્ચ તકનીકી પ્રોજેક્ટ પર લાગુ સંશોધન હાથ ધરવામાં આવે છે. તો કયું એવું ક્ષેત્ર છે કે જ્યાં ઉચ્ચ તકનીકી પ્રોજેક્ટ પર લાગુ સંશોધન હાથ કરવામાં આવે છે, એટલે કે લાગુ પાડેલ છે સંશોધન હોય છે કે જે હાથ ધરવામાં આવે છે. પણ કેવું? તો કે ઉચ્ચ તકનીકી પ્રોજેક્ટ જે હોય છે, હાયર લેવલના જે પ્રોજેક્ટ હોય છે ત્યાં. તો આપણો રાઈટ આન્સર આવશે એમાં સ્ટેપ. તો સ્ટેપ એટલે શું છે? તો કે સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, એટલે કે ટ્રેનિંગ અને એમ્પ્લોયમેન્ટ જે પ્રોગ્રામ હોય છે, ટ્રેનિંગ જે પૂરી પાડવાનું જે કામ કરે છે વુમનને સ્પેસિફિકલી, કે જેને આપણે સ્ટેપ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે સ્ટેપ છે એ શું કરે છે? તો કે ઉચ્ચ તકનીકી પ્રોજેક્ટ પર લાગુ સંશોધન હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ, કિટકોની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? તો કિટકો છે કે જેની સ્થાપના 1972માં કરવામાં આવેલી છે. ક્યારે કરવામાં આવેલી છે કિટકોની સ્થાપના? તો કિટકો છે શું? પહેલા તો જે કિટકો છે કે જેને કેરલા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. આ તમારે યાદ રાખવાનું એટલું ઇમ્પોર્ટન્ટ નથી આ ક્વેશ્ચન, કેમ કે આ કેરલા રિલેટેડ છે. પણ આ તો તમને સાંભળવા મળેલું હોય તો તમને એક્ઝામમાં આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે તો તમે સમજી શકો એટલા માટે છે. આ જે સ્પેસિફિકલી કિટકોની જે વાત છે એનું કહું છું, કે એની તમે 1972 એવું યાદ નહીં રાખશો તો પણ ચાલશે. પરંતુ ઇમ્પોર્ટન્ટ એ છે કે કેરલામાં એક કંપની છે કે જેને કેરલા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. કિટકોનું ફૂલ ફોર્મ છે. અને આ જે કંપની છે એ ખૂબ જ સારી એવી છે, કારણ કે એને પ્રમોટ કોણે કરેલી છે? તો કે IFCI અને IDBI છે કે જેની સાથે લિંકઅપ છે, કે જે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક છે એનું એક કહેવાય ને કે જે શ્રેષ્ઠ કંપની તરીકે કિટકોને ઘણી વખત સારું એવી રીતે પુરસ્કૃત પણ કરેલું છે. એટલા માટે આપણે એ વસ્તુ ખાલી યાદ રાખવાની છે. ત્યારબાદ નેક્સ્ટ, ખાલી જગ્યા એ કેરળમાં MSME ને વ્યાપક સલાહકાર સેવાઓ પૂરી કરે છે. તો આપણે આગળ જ જોયું કે કિટકો. ત્યારબાદ નેક્સ્ટ, સિંગલ વિન્ડો યોજના ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવે છે. તો સિંગલ વિન્ડો યોજના છે કે જે DIC શું છે? DIC દ્વારા શરૂ કરવામાં આવે છે. શું શરૂ કરવામાં આવે છે? સિંગલ વિન્ડો યોજના, એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર DIC. ત્યારબાદ નેક્સ્ટ, નાણાકીય સંસ્થાઓ દ્વારા ટર્મ લોન મંજૂર કરવા અને વિતરણ વચ્ચેના સમયગાળા દરમિયાન નાણાકીય જરૂરિયાતને આવરી લેવા માટે આપવામાં આવતું એડવાન્સ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જે એડવાન્સ હોય છે એને બ્રિજ લોન કહીએ છીએ. શું કહેવાય છે? બ્રિજ લોન એટલે કંઈ પણ નાણાકીય જે સંસ્થાઓ હોય છે કે જેના દ્વારા કંઈ પણ ટર્મ લોન હોય છે કે જે મંજૂર કરવાનું અથવા તો એનું જે વિતરણ કરવામાં આવતું હોય છે, એ જે સમયગાળા દરમિયાન જે આપણને કોઈ પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એ નાણાંની જરૂરિયાત આપણને જે બેંક આપે છે એને બ્રિજ લોન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ, ખાલી જગ્યા એ યુવા ઉદ્યોગ સાહસિકોનું રાષ્ટ્રીય સ્તરનું ટોચનું સંગઠન છે. શું છે યુવા ઉદ્યોગ સાહસિકનું? તો એના માટે આપણો રાઈટ આન્સર આવશે નાયે, એટલે કે નેશનલ એલાયન્સ ઓફ યંગ એન્ટરપ્રિનર્સ. શું છે? નાયે, નેશનલ એલાયન્સ યંગ એન્ટરપ્રિનર્સ, એટલે કે જે યુવા ઉદ્યોગ સાહસિકો હોય છે એના માટેનું રાષ્ટ્રીય સ્તરનું આ સંગઠન છે નાયે.
અને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખર્ચને આવરી લેવા માટે સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકને આપવામાં આવતી એકલ રકમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે સરકાર દ્વારા આપણને જે સહાય પૂરી પાડવામાં આવતી હોય છે ઉદ્યોગોમાં, તો એને આપણે શું કહીએ છીએ? સબસિડી તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સબસિડી. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. અને વાત રહી કે એમસીક્યુની, તો ઘણા લોકો મને એવું કહે છે કે મેડમ તમે એન્જિનિયરિંગના એમસીક્યુ લઈને આવો, ઘણા એમ કહે છે મેડમ તમે ઇકોનોમિક્સ અને એક્સટેન્શનના લઈને આવો, ઘણા લોકો ટોપિકનું મને કહે છે. તો આપણે એટલા માટે હવે શું કરશું કે આજે તો જે છે કે જે આપણે એક્સટેન્શનના એમસીક્યુ કવર કરેલા, પણ તો આવતીકાલે કરશું આપણે, હા, એન્જિનિયરિંગના એમસીક્યુ કરશું. કેમ કે એન્જિનિયરિંગનો જે ટોપિક છે કે જે આપણા માટે 5 માર્ક્સમાં પૂછાવાનો છે, તો 5 માર્ક્સમાં પૂછાશે તો જે પણ આઈએમપી એમસીક્યુ હશે એન્જિનિયરિંગને લગતા, એ આપણે કાલે કવર અપ કરી લેશું. અને જો બચશે તો બીજા દિવસે, એટલે એન્જિનિયરિંગ આપણું 2 થી 3 દિવસની જે એમસીક્યુ સિરીઝ હશે કે જેમાં પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ આપણે ઇકોનોમિક્સ અને એક્સટેન્શનના ટોપિક હશે કે જે કવર તમને હું કરાવીશ. અને પછી આપણે એગ્રોનોમીથી જ સ્ટાર્ટ કરશું કે એગ્રોનોમીના એમસીક્યુ, ત્યારબાદ 1 બાય 1 બધા સબ્જેક્ટમાં. હજુ આપણી પાસે 50 દિવસ જેવો ટાઈમ છે, તો ત્યાં સુધીમાં આપણે મોસ્ટલી બધા એમસીક્યુ સિરીઝ હશે કે જેમાં આપણે રિવિઝન કરી લઈશું. અને જે તમારું કરંટ અફેર પણ બાકી છે 2 લેક્ચરનું, એ પણ વચ્ચે હું તમારા માટે શેડ્યુલ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.